પણ પવિત્ર થઈ જાય. એટલે આ શરીર મળ્યું છે બધું પરમાર્થ કરવા માટે. પછી તો આપણે ઘણું ખરું એને પાછું કરીશું, બીજું ઘણું ખરું આગું લાવવાનું કરીશું. પણ મનુષ્ય જન્મ જે મળ્યો છે એ પરમાર્થ કાર્ય કરવા માટે જ મળ્યો છે. બીજા અનેક જન્મો જતા રહ્યા એમાં આ વસ્તુની કોઈ પ્રાપ્તિ થાય એવી નથી. પણ કે આ મનુષ્ય દેહે જે કંઈ કરવું હોય એ મનુષ્ય દેહ થઈ શકે એવું છે. અને એમાં જો તરી જવું હોય તો પરમાત્માનું નામ લીધા સિવાય તરાયું છે નહીં. અને એવો જો તર્યા હોત તો આ જગતમાં ઘણા કોઈ અજબોપતિ કરોડોપતિ છે એ તરી દો. પણ એના ભાગલા આવ્યું નથી. તેમ કે બહુ ભજનમાં બહુ સુંદર વાત કરી. એટલે માટે જે બોલો બહેનો ભાઈઓ બધા કોઈ આદમી બોલે એવું એકલું ન હોય, બહેનો બોલે. અને બહેનો સત્ય ઘણો મહાધર્મ કીધેલો સત્યા વખતમાં. એટલે તમારી એ બહુ શક્તિ મહાન છે. માટે બધા જ્યાં બોલો બોલ ખરેખર ભગવાન કી જય, નિર્વાણ જય. આ જણા શુભ પ્રસંગે પવિત્ર પુણ્યશાળી ભૂમિએ આજે કોટડી મુકામે પ્રતિકભાઈ ભોળા, જેનું નામ જ ભોળો, અને એ ભોળાના પાછળ જે કંઈ ભજન સત્સંગ થઈ રહ્યો છે એ જેવું નામ છે એવું જ જીવાય જાય. અને તમામ એમના પરિવારે મળી અને આજનો સુંદર યુગ જે પ્રાપ્ત કર્યો એમને ખૂબ ખૂબ લાખ વંદન. પૈસા વાપરવા હોય તો ઘણી જગ્યાએ છે, પણ આવું પરમાર્થી કાર્ય કરવું એ તો કોક પુરુષો કોઈ માત પિતાની સેવા કરી અને જે લાવો લઈ રહ્યા છે એને તો મહાપુરુષે એવું કહ્યું છે કે ધન તેને બંધુ એક કુળને. પહેલાં તો એક કુળને વંદન કરવાનું મન થાય. એટલે ઘણી કહેવાય આપણે જોયા છીએ સિયાને બાપીને કહ્યું પાણી લાવજે ગાડી લેવો કે છે ને એટલા પડ્યા તો ઘણા આવું કરનારા છે. પણ માવિતરનો પડતો બોલ જીલનાર જો છોકરા આવા પ્રકટ હોય સેવાય કરીને જે લાવો લેતા હોય એટલે મહાપુરુષે કીધું કે ધન ધન બંધુ એક કુળને, એક કુળમાં હરિદાસા કોટી ચિરત ભટ્ટ માત પિતાને કાવા પવિત્ર પુત્ર પ્રકાશા. ઘણા માવિત્ર મરી જાય છે, પણ કોક વિલ્લા આવા ભજન કરાવતા હોય છે. અને કોટડીમાં તો ઘણા કરાવે છે. અમારી બાજુ ઓછું છે કે અમારે જો બાપુ ભગત હતા કે અમારી મા ચો ભગત હતો. એ તો ભગત હોય એને પાછળ થાય, પણ ના એવું નથી. જેને ભજન કર્યું છે એના પાછળ જ ભજન થાય છે. એટલે આજનો સુંદર યુગ પ્રાપ્ત કરી અને અમારે બાવળ ચૂડીથી સુરેશપુરી બાપુ આમ તો તમારા બારવાણી વાડીમાં છે એટલે એને વાડીના જ કહેવાય, પણ ગોમ યુવાનું મૂળ બાવળ ચૂડી છે. એટલે બાવળ ચૂડીથી પધારે અમારા સુરેશપુરી મહારાજ, અમારે તમારા ભેગ ભગવાન પૂજારી બાપા, અમારા પૃથ્વી શબ્દમાંથી એક શબ્દ કાઢે એવા મહાપુરુષ. શબ્દ એક તાકા અનંત વિચાર થક ગયા મુનિત પંડિત જેનો વેદ ન પાવે પાર. એવા વેદને કોઈ મિલે એવા અમારા સિદ્ધાંતજી પધારે એવા અમારે પૃથ્વી ભક્તરાજ, અમારે સંઘવાળા ભક્ત મંડળ તો કાયમ માટે કે રાત દાડો ભેળા રહીએ જ છીએ એ પધાર્યા છે. અમારે ભીખાભાઈ અરે બાબુભાઈ ભીખોભાઈ થાચા તો હોઈ જાય, ફોન કર્યો પણ તો ના આવ્યા કે મને થાક લાગ્યો કીધું સારું. અને આ બધા જે અમૂલ્ય સમય ફાળવી વધાર્યા તે બધા તમને ખૂબ ધન્યવાદ. સંત મહાપુરુષે આપણને કોઈ પદ્મો ગદમો શિવગુણી નિર્ગુણી ભૌતિક આધ્યાત્મિક દ્વારા જે મહાપુરુષને જો પરમાણ મળ્યું. નરસિંહ મહેતાએ બહુ સુંદર વાત કરી. બીજા પણ એક ભજનમાં કીધું છે કે જેના કે હરિજન હરિગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. આ ગંગામાં નાવાનું છે, પેલી તો મેલ કાઢવાનો. અને એ તો ગંગા આપણા ઘરમાં છે, ગોળામાં છે એ ગંગા છે. એક પિક્ચર આપણે જોતા અને એમાં સુંદર વાક્ય લખતો કે માનો તો ગંગા મૈયા કે વહેતા પાણી. બસ આ મનનો કારણ છે. એટલે મનને ઠપકો આવ્યો સંતોએ અમારે ગણેભાઈએ કે હે મન ભમરલા શું ભમે પરદેશ. આ દુનિયા ડોળે મેળ આવ્યો નથી, પોતે પોતાને શું કરવું છે એની વાત કરી છે. એટલે મહાપુરુષે આ વાતને ટૂંકમાં લાય
અને કે તમામ વૈભવના સુખો તો કદાચ આપણે અશોક રહેવાના અને નિયો તો રહેવાના, દુઃખ સુખ તો છે પણ એનાથી ટૂંકની વાત કરી કે જીવન જોબન રાતમાં જે તને અવિચારો રહે ને કોઈ જે ગળી જાય સત્સંગમાં જીવન કા ફળ હોય, આ જીવનનું ફળ લેવું હોય તો આવા સંતોના શરણે જઈ હું કોણ હરિ કોણ એસી બુદ્ધ સવાન સદગુરુ કો શોધી લે ઓર મમુક્ષુ જાય. મમુક્ષ થઈને કોઈ પણ મહાપુરુષ જાય તો એની ખબર પડે એ પરમાત્મા આપણા ભેળો જ છે, કોઈ છેટો છે નહીં. જ્યાં આ પેટી ગીધામાં છે, આ અગ્નિ છે, આપણે ગીધામાં ખાઈ રહ્યા છીએ. કેમ આપણે સંતાઈ અળગાવી મારતી ના અળગાવે એને ખાલી હું ફટકો પાડો કે આટલી જ વાત એમ સદનાસરણે જતાડો તો એની તત ખબર પડે અગ્નિ તો છે ગીધામાં જ છે. એમ પરમાત્મા આપણા હૃદયમાં બેઠેલો છે, પણ એ ગુરુ સ્તરની જ્યાં સિવાય વસ્તુનો પ્રાપ્ત થાય એવી નથી. અને એ પરમાત્મા એવો છે. એક નાનકદાસ મહારાજે એમને ભજનમાં એવું કીધું છે કે સકલ અંશ મેં રામ હમારા, રામ સમોવડ કોઈ નથી. પીની બ્રહ્માંડમાં તુઓ તપાસી, રામ સમોવડ કોઈ નથી. નાભી કમળમાં નિરખી લેજો, કાળા કમળમાં પડી કણી. ત્યાંનું અજવાળું તણી ભુવનમાં છોડતા દોષ અસમોણ તળી. તણી ભુવનમાં તેજ તમારું. આ બીજાનું થઈ કીધું. આ માં બેઠો ને એમાંય પરમાત્મા છે. આપણે કહીએ કે હરિતારો નામ છે હજાર, કયા નામ લખવી કંકુત્રી. એ મામાનું નામ હજારો છે. શિવ શક્તિની ઉત્પત્તિ છે, પણ એ જેમ સાચા મીને સમજી જવું પડે. એમાં ભૂવા ધૂણે ખોટું આમ આખું હલાઈ નાખે છે, બધું તદ્દન છૂટું. કેમ કે ભૂવા જો સાચી વાત ગીતામાં ખાલી ધૂણતાણામ કે ભાઈ મારી મુઠ્ઠી હું છે એમ કીને તો એમ ક્યાંક હોવા ભાઈ રૂપિયો છે અને રૂપિયો હોય તો એ હાથા ન કે બધું દેખી સાધા જોગ ને પડે ને વધારવું. એટલે કે તણી ભુવનમાં તેજ તમારું, પોત તત્વમાં ધોધ ખડી. ગેબી વાતો વાગે શહેરમાં, નિશાન નોબત ડંકા વાગે. મોણિક મોતી હીરા પદાર્થ, પારસ મણી મેં ધોધ ધળી. સાતો હિલ્લો શોધી લેજો, તારો જીભોણ ધોમધણી. જ્ઞાની હોય તે ઘટમો શોધે. હરદુવાર બદ્રીનાથ ને કેદારનાથ કે નથી હરદુવાર. આ હરદુવાર હરના દુવારનો પરમાત્માનું નામ છે. એટલે આ રીતે પેલો હરદુવાર છે. પેલું જોઈએ તો પસરામ પોણી છે. એ તો ઠીક છે, પૈસા હોય એટલે વાપરા જો જીવ્યા કરતા જોયું બોલું. એટલે મહાપુરુષે કીધું કે મેમરી જતી રહી. જ્ઞાબી વાતો વાગે શર્મણ નિશાન નોબત ડંકા વાગે. મોણેક મોતી હીરા પદાર્થ, પારસ મણી મેં ધોધ ધણી. સાતો હિલ્લો શોધી લેજો, તારો ત્રિભુવન ધોમધણી. જ્ઞાની હોય તે ઘટમાં શોધે, બીજો સહાર્યો સગો નથી. ગુરુ પ્રતાપે બોલ્યા નાનકદાસ, આ બોલે નર બીજો નથી. બોલે બોલાવે સબકટ બોલે, સબકટ રહ્યો એ સમાજ. જણ ઝાલરી વાગે. આ બેનોને પણ ખબર છે બોલણ હારો ખૂણ છે. બાળક જન્મે એટલે એ અબોલું હોય, જન્મે એટલે એ ઉચેક કરવું હોય એમ ટપોરો મારે ઉવા કરવા મળે. એ જન્મ્યા પછી આવે અને અંત સમય આવે ગાયડા થો એટલે એ પહેલો જતો રહે. એટલે કબીર સાહેબે એનું પ્રમાણ આપ્યું છે કે તમે તારી ધગધગતીને હરણ પાડે પોકાર. કોળસા હતા બુજાઈ ગયા, ઉઠી ગયો ઓલ્યો લવાર. હે મને ભોલે રોમા, અનુભવીનો શર બતાવો કોઈ સાહેબ એ કબીરા. આવી વાતો મહાપુરુષોની છે. બીજો સત્સંગ બીજો ઘણા માણસો અને મારા હળંગ ઉજાગરા છે એટલે ગળુએ બેસી ગયું છે. આટલું કહી અમારી વાણી ટૂંકાઈએ. અમારા પર દયા કરો અને બધા જે બોલો બસ સદગુરુ ભગવાન કી જય હો.